નીટ 2025ની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે ત્યારે પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે અત્યારથી જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી સતર્ક બની એનટીએ પ્રથમ વખત નીટની પરીક્ષા યોજવા માટે સ્થાનિક જિલ્લા કક્ષાની કમિટીની રચના કરવા માટે પરિપત્ર કર્યો ત્યારે પંચમહાલના જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પોલીસ અધિક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી સ્થાનિક જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય અને સ્થાનિક કેન્દ્રીય વિદ્યાલયના આચાર્યોએ મળી 5 સભ્યોની કમિટી પરીક્ષાનું તમામ આયોજન કરશે। આ કમિટીની જિલ્લા કલેક્ટર કચેરીમાં બેઠક મળી ગોધરા શહેરમાં પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા હાથ ધરાઈ કવાયત આ સાથે પરીક્ષા સરકારી બિલ્ડિંગમાં યોજાય એ પ્રકારે આયોજન કરવા પ્રયત્ન હાથ ધરાશે। આ પહેલા વર્ષ 2024માં જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો જેમાં દીક્ષિત પટેલ પરસોત્તમ શર્મા તુષાર ભટ્ટ વિભોર આનંદ અને આરિફ વોરા સહિત 5ની સીબીઆઈએ ધરપકડ કરી હતી। આ સમિતિના કાર્યક્ષેત્રમાં હાલ તો પરીક્ષા કેન્દ્રની સિલેક્શન અને એનું ઓડિટ એની કામગીરી હાલ આપણે કરી રહ્યા છીએ। એટલે પ્રાથમિક રીતે જ્યારે પરીક્ષાનું આયોજન થાય એના માટે ગોધરા સિટીમાં કયા કયા સેન્ટર્સનો સમાવેશ કરી શકાય એની પ્રાથમિક ચર્ચા આજે મિટિંગ દરમિયાન કરી હતી। એવા સેન્ટર્સની પરીક્ષા સમિતિના સભ્યો જઈને ચકાસણી કરશે, એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરશે અને એ ઓડિટ રિપોર્ટ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને આપવામાં આવશે। એના આધારે પરીક્ષા કેન્દ્ર ફાઇનલ થશે। એના પછી પણ જે એનટીએની ગાઈડલાઇન્સ છે પરીક્ષાના આયોજનના સંદર્ભમાં એ જે ગાઈડલાઇન્સ સમયાંતરે આપણે મળશે એના પ્રમાણે જે જિલ્લાની પરીક્ષા સમિતિ છે એ નીટ પરીક્ષાના આયોજનની બાબતમાં અને આ પરીક્ષાના જે એક્ઝિક્યુશન છે એની બાબતમાં કામ કરશે।